ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર, નમસ્કાર. સૌપ્રથમ ધોરણ 11 આર્ટ્સમાં તમે પ્રવેશ મેળવ્યો એ બદલ તમને બેસ્ટ વિશેસ. અને એમાં પણ જે વિદ્યાર્થી મિત્રોએ સાયકોલોજી વિશે રાખ્યો છે એમને હું ખાસ અભિનંદન આપીશ. તમે કહેશો ખાસ શા માટે સાહેબ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમે એક એવા વિષયની પસંદગી કરી છે કે જેમાં તમે ભવિષ્યમાં જો ઈચ્છો તો ઉચ્ચ કારકિર્દીનું ઘડતર તમે મનોવિજ્ઞાન વિષય ને મુખ્ય વિષય ઉચ્ચ શિક્ષણમાં બનાવી અને તમારી કારકિર્દીનું જેને કહીએ કે શ્રેષ્ઠ ઘડતર તમે કરી શકો છો. અને આમે પણ અત્યારના સમયમાં તમે સૌ જાણો છો કે અત્યારનો યુગ જે છે એ માહિતી અને વિજ્ઞાનનો યુગ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ છે. ઇન્ફોર્મેશન એઝ વેલ એઝ સાયન્સનો સમય છે. જ્ઞાનના અખૂટ ભંડારનો અત્યારે જે છે એ સમય ચાલી રહ્યો છે. એવામાં વિદ્યાર્થી મિત્રો, આજે જેને કહીએ ને કે સ્ફૂર્તિથી સ્વસ્થ અને ઉત્સાહપૂર્વક જીવન જીવવું એ જાણે મનુષ્ય માટે પડકાર થઈ ચૂક્યું છે. આવા સમયે મનોવિજ્ઞાન વિષયનો ન માત્ર એક વિષય તરીકે પરંતુ એક જીવનના વિજ્ઞાન તરીકે પણ જો આપણે અભ્યાસ કરીશું તો મને એમ લાગે છે કે આપણે દરેક પ્રકારની માનસિક સમસ્યાઓને આપણે સરળતાથી વી કેન કોપ અપ, આપણે ફેસ કરી શકીશું. અને આપણે રોજિંદી જે હતાશા, નિરાશા, જે એક પ્રકારનું જેને કહીએ કે ફેટિક જે એવરીડે લાઈફમાં આપણે ફીલ કરતા હોઈએ છીએ તેની જગ્યાએ આપણા જીવનમાં રોજે રોજ એક નવીન ઉર્જા, એક નવીન ચેતના, એક નવા ઉત્સાહ સાથે આપણે આપણા જીવનને જીવી શકીશું. અને જીવનની દરેક પરિસ્થિતિમાં પેદા થનાર કોઈ પણ સમસ્યા, કોઈ મુશ્કેલી યા કોઈ પણ અડચણને હાઉ ટુ સોલ્વ ઇઝીલી એન્ડ સક્સેસફુલી એ માટેનું પણ ઘણું બધું શીખવા આપણને મનોવિજ્ઞાનમાંથી મળે છે. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે મનોવિજ્ઞાન વિષયની શરૂઆત કરીએ છીએ. Once again, I wish you all the best for choosing such a subject which can give you lots of golden opportunities in your future life, and thereby you can make your career very bright, very successful and very satisfying. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાનમાં જે પ્રથમ ચેપ્ટર જે છે એ છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. હવે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. પહેલા તો એ સમજવું જરૂરી છે કે કઈ રીતે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. તો એની વ્યાખ્યા અને સમજૂતીમાં આપણે આગળ વધીએ તો આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જેવી રીતે વિજ્ઞાન જે છે એ કોઈ પણ સિદ્ધાંતની જ્યારે સ્થાપના કરે છે ત્યારે તમે જાણો છો એના પહેલા વૈજ્ઞાનિકો જે હોય છે એ લોટ્સ ઓફ ઓબ્ઝર્વેશન્સ કરે છે, એક્સપેરિમેન્ટ્સ કરે છે. અને એક્સપેરિમેન્ટ્સ થ્રુ જે ફાઇન્ડિંગ્સ એમને મળે છે અને જે પરિણામ યા ફાઇન્ડિંગ્સ એ લોકો ઈચ્છતા હોય છે એવા ફાઇન્ડિંગ્સ એમને પ્રાપ્ત થાય છે ત્યારે અને ત્યારે જ કોઈ સિદ્ધાંતની સ્થાપના કરે છે. એકાદ બે ચાર કિસ્સાઓના આધારે યા અનુભવોના આધારે, પ્રયોગોના આધારે વિજ્ઞાન જે છે એ કોઈ સિદ્ધાંતની સ્થાપના કરતું નથી. અને એ માટે તમે વિજ્ઞાન ભણી ચૂક્યા છો એ પછી થોમસ આલ્વા એડિસન હોય, આલ્બર્ટ આઇન્સ્ટાઈન હોય કે ન્યૂટન હોય,
બરાબર છે? કારણ કે વિજ્ઞાન જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે પ્રયોગો પર આધારિત એક વિજ્ઞાન છે. ચોક્કસ જેને કહીએ ને કે ઓબ્ઝર્વેશન્સ એઝ વેલ એઝ ઓબ્ઝર્વેશન્સ પછી એક્સપેરિમેન્ટ્સ અને ત્યાર પછી કોઈ ચોક્કસ વર્તનની આગાહી કરતું વિજ્ઞાન છે. એટલે એમાં કોઈ તર્ક, એમાં કોઈ ધારણા યા અનુમાનને કોઈ સ્થાન હોતું નથી. જે ફેક્ચ્યુઅલ, જે ફેક્ટ છે, જે રિયાલિટી જે છે, જે ટ્રુથ જે છે, એને આપણી સમક્ષ લાવવાનું કામ વિજ્ઞાનનું છે. આવું જ વિજ્ઞાનની જ એક શાખા અથવા એક બ્રાન્ચ કહી શકીએ તો મનોવિજ્ઞાન છે. મનોવિજ્ઞાન શબ્દ જે છે વિદ્યાર્થી મિત્રો એ ગ્રીક ભાષાના શબ્દ સાયકી અને લોગોસ પરથી ઉતરી આવેલ શબ્દ છે. સાયકી નો અર્થ થાય છે આત્મા, જેને આપણે સાઉન્ડ યા કન્સાયન્સ કહીએ છીએ, અને લોગોસ મીન્સ વિજ્ઞાન. તો શરૂઆતમાં મનોવિજ્ઞાનનો અર્થ એવો કરવામાં આવ્યો કે મનોવિજ્ઞાન જે છે એ આત્માનું વિજ્ઞાન છે. ત્યાર પછી મનોવિજ્ઞાનને મનનું વિજ્ઞાન એ રીતે પણ ઓળખવામાં આવ્યું. સમય જતા એને ચેતનાના વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવ્યું. પરંતુ સમય જતા એ બધું જ વિસરાઈ ગયું અને મનોવિજ્ઞાન હવે માત્ર વર્તનનું વિજ્ઞાન કહેવાય છે. એટલે તમારા માટે મનોવિજ્ઞાનનો અર્થ જો વ્યવહારિક આપણે જોવા જઈએ તો વર્તનનું વિજ્ઞાન એ મનોવિજ્ઞાન છે. હવે વર્તનનું વિજ્ઞાન એટલે કેવું વિજ્ઞાન? તો સીટી મોર્ગન નામના મહાન મનોવૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપતા એમ કીધું છે કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. યસ, મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. પ્રથમ પ્રાણીના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે અને ત્યાર પછી એ જે સિદ્ધાંત જે છે એ મનુષ્ય જાતિને લાગુ પાડી અને કોઈ જેને કહીએ ને કે શાસ્ત્રીય સિદ્ધાંતની કોઈ જેને કહીએ ને કે સાયકોલોજીકલ થિયોરી યા સાયકોલોજીકલ જે છે એ સિદ્ધાંત યા નિયમની સ્થાપના થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમને આવશે. જેમ કે મનોવિજ્ઞાનમાં દાખલા તરીકે હું તમને કહું તો તમે ધોરણ 12માં જ્યારે આવશો ત્યારે તમને એક પ્રકરણ આવશે શીખવાની ક્રિયા. મનુષ્ય કઈ રીતે શીખે છે, બરાબર, એનું પણ અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે. કઈ કઈ રીતે મનુષ્યને શીખવી શકાય. ઇવન જેને કહીએ ને કે મેન્ટલી ચેલેન્જડ જે લોકો હોય, બૌદ્ધિક રીતે મંદ યા માનસિક પછાતપણું ધરાવતા વિદ્યાર્થીઓ જે છે, સ્ટુડન્ટ્સ જે છે, બરાબર, યા કોઈ વ્યક્તિ યા માણસ જે છે એને પણ સક્સેસફુલી જે કંઈ પણ ઈચ્છો તે તમે શીખવી શકો છો એવું મનોવિજ્ઞાન સ્પષ્ટપણે માને છે. અને એ માટે જેમ કે ઇવાન પેટ્રોવિચ પાવલો એક રશિયન મહાન મનોવૈજ્ઞાનિક થઈ ગયા. એમનો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ યા જેને કહીએ ને કે પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ ખૂબ જ જાણીતો છે વિદ્યાર્થી મિત્રો. એને વિચાર કરો, એક પ્રાણી એટલે કે કૂતરા પર પ્રયોગો કરી કે કઈ રીતે પ્રાણી જેવા પ્રાણીને પણ તમે ઈચ્છો એવી તાલીમ, એવું શિક્ષણ, એવી એ પ્રકારની ટ્રેનિંગ એને તમે આપી શકો છો. એ દ્વારા એને વિચાર કરો, આખા એક સિદ્ધાંતની સ્થાપના કરી અને તે દ્વારા સાબિત કરી બતાવ્યું કે તમે ધારો તો વર્ગખંડમાં પણ કોઈ પણ વિષય હોય વિદ્યાર્થીને કઈ રીતે શીખતો કરી શકાય. એ પછી ઇવાન પેટ્રોવિચ પાવલો હોય, એ પછી બીએફ સ્કિનર હોય, કે પછી વર્ધીમન કોફકા અને કોહલર હોય, કે થોર્નડાઇક હોય,
જેપી દાસ હોય, આવા કંઈ કેટલાય મનોવૈજ્ઞાનિકોએ જે છે એમણે વિસ્તૃત અને વ્યાપક સંશોધનો દ્વારા, અભ્યાસ દ્વારા એ સાબિત કરીને આપ્યું છે કે માનવી અને પ્રાણીના વર્તનનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી શકાય છે. બરાબર? તો ટૂંકમાં જો કહીએ તો સિટી મોર્ગનની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે મનોવિજ્ઞાન શું છે? સાનું વિજ્ઞાન છે, માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. તમે જોઈ શકો છો, બરાબર? માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. અત્યારે જે મનોવિજ્ઞાન તમે ભણી રહ્યા છો તેની સ્પષ્ટ વ્યાખ્યામાં એટલું જ છે કે માનવી અને પ્રાણી જે વર્તન કરે છે એનું, એ વર્તનનું, એ વર્તણૂકનું, એ વર્તન તરાહોનું અભ્યાસ કરતું વિજ્ઞાન છે વિદ્યાર્થી મિત્રો. So we can say that psychology is a science which studies the behavior of human beings as well as animal beings. બરાબર? એટલે આપણે કહી શકીએ કે મનુષ્ય અને પ્રાણીના વર્તનનું કે પ્રાણીના વર્તણૂકનું વર્તન તરાહોનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. બરાબર? હવે આ થઈ આપણે વ્યાખ્યા જોઈ અને સમજૂતી જોઈ. બરાબર? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે હવે જો જોવા જઈએ તો એમાં 2 થી 3 બાબતો અગત્યની છે. એક છે કે માનસિક પ્રક્રિયા એટલે શું, અનુભવ એટલે શું, વર્તન એટલે શું અને વિજ્ઞાન એટલે શું, એ સમજવું પણ તમારા માટે વિદ્યાર્થી મિત્રો જરૂરી છે. કારણ કે તમે કોઈ પણ વ્યાખ્યા તૈયાર કરો, એ વ્યાખ્યાને જ્યારે તમે વિસ્તૃતપણે સમજાવો છો ત્યારે એ સંકલ્પના કહેવાય છે. અને મનોવિજ્ઞાનની સંકલ્પનામાં એવું કહેવામાં આવ્યું છે કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ, મેન્ટલ, સાયકોલોજીકલ પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનોનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. Once again I repeat, મનોવિજ્ઞાન જે છે એ જુદા જુદા સંદર્ભમાં વિદ્યાર્થીની માનસિક પ્રક્રિયાઓ જે છે, મેન્ટલ પ્રોસેસીસ જે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસીસ જે છે, સાયકોલોજીકલ પ્રોસેસીસ જે છે, તે અનુભવ અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. હવે એ સંકલ્પનાના આધારે જો આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણને એ સમજવું અત્રે જરૂરી બની જાય છે કે પહેલા તો કોઈ પણ જે છે એ મેન્ટલ પ્રોસેસ શું છે. મેન્ટલ પ્રોસેસ બહુ સીધો અને સાદો અર્થ છે કે તમે જે કંઈ પણ વિચારો છો, બરાબર છે, તમે બૌદ્ધિક કસરતો જે કરો છો, તમારા મગજને જે કોઈ સમસ્યાના ઉકેલ માટે તમે એને પ્રવૃત્ત કરો છો, એ માનસિક પ્રક્રિયા છે. જેમ કે વિચાર, બરાબર, વિચાર એ એક માનસિક પ્રક્રિયા છે. તમે જોજો ઘણી વખત આપણે એવું બને છે, હમણાં જ રિસેન્ટ ઉદાહરણ લઈએ કે સમગ્ર વિશ્વ એક ગંભીર વિચારમાં પડી ગયું છે કે આ વાયરસ જે છે, જેની મહામારીએ સમગ્ર વિશ્વને પોતાની અડફેટમાં લઈ લીધા છે, હાઉ ટુ કોપ અપ ઇટ, હાઉ ટુ ફેસ ઇટ, હાઉ ટુ પ્રિવેન્ટ ઇટ, એને કઈ રીતે જડમૂળથી એને નાબૂદ કરવી, એના વિચારમાં અત્યારે એમ કહીએ તો મેડિકલ સાયન્સ, વિશ્વભરનું મેડિકલ સાયન્સ જે છે એ એના પાછળ અત્યારે અભ્યાસમાં લાગેલું છે, સંશોધનોમાં લાગેલું છે, રિસર્ચમાં લાગેલું છે. તો વિચારનું એ એક માનસિક એક પ્રકારની મેન્ટલ પ્રોસેસ, બરાબર? તો તમારે એ સ્પષ્ટ સમજવાનું છે કે
વિચારવું એ એક મેન્ટલ પ્રોસેસ છે, એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ છે, એક સાયકોલોજીકલ પ્રોસેસ છે. અનુભવ એટલે શું? તમે જે કંઈ પણ શીખો છો અને શીખ્યા પછી જે બોધ ગ્રહણ કરો છો એ વિદ્યાર્થી મિત્રો અનુભવ છે. સાયકલ ચલાવવાના અનુભવ જેને છે એ વ્યક્તિ કોઈ પણ ટુ વ્હીલર જે છે એ સક્સેસફુલી ચલાવી શકશે. પરંતુ જેને ક્યારે સાયકલ નથી ચલાવી એને ડાયરેક્ટ ફોર વ્હીલર ચલાવવાનું કહેવામાં આવશે તો એને મુશ્કેલ પડશે. પરંતુ સાયકલ ચલાવવાનો અનુભવ છે તો એ ટુ વ્હીલર ઇઝીલી શીખી શકશે, કારણ કે એમાં શિક્ષણના સંક્રમણનો સિદ્ધાંત લાગુ પડે છે, ટ્રાન્સમિશન ઓફ લર્નિંગ. બરાબર કે તમને ટેબ્યુલેશન્સ આવડે છે તો તમે મેથેમેટિક્સ જે છે એ ઇઝીલી એના કોઈ પણ સમને સોલ્વ કરી શકો છો. બરાબર, તો ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે કંઈ પણ તમે શીખો છો અને શીખ્યા પછી જે સાર યા બોધ ગ્રહણ કરો છો, બરાબર, એ તમારો અનુભવ છે. વર્તન એટલે શું? યુ નો વેરી વેલ વર્તન એટલે શું. આપણે જે કંઈ પણ આપણા વર્તણૂકમાં, આપણી વર્તન તાળામાં જે કંઈ જોવા મળે છે એ વર્તન છે. દાખલા તરીકે ભૂકંપનો આંચકો આવતા આપણે શું વર્તન કરીએ છીએ? આપણે આપણા બચાવ માટે ખુલ્લા મેદાનમાં દોડીને જઈએ છીએ. આગ ફાટી નીકળતા આપણે દૂર સેફ જગ્યાએ દોડી જઈએ છીએ. ભૂખ લાગતા આપણે જમીએ છીએ. સ્કૂલનો સમય થતા આપણે શાળાએ જઈએ છીએ. પરીક્ષા વખતે આપણે તૈયારીમાં જોડાઈ જઈએ છીએ. આ બધું વર્તન છે વિદ્યાર્થી મિત્રો. અને વિજ્ઞાન એટલે મેં હમણાં હજુ શરૂઆતમાં જ તમને સમજાવ્યું કે વિજ્ઞાન, મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. એ વિજ્ઞાન એટલા માટે કે મનોવિજ્ઞાન વર્તનનો જે અભ્યાસ કરે છે, માનવીના કે પ્રાણીના વર્તનનો જે અભ્યાસ કરે છે અને જે આગાહી કરે છે એ કોના આધારે કરે છે? તો એ લોટ્સ ઓફ ઓબ્ઝર્વેશન્સ, એ લોટ્સ ઓફ એક્સપેરિમેન્ટ્સ, એ લોટ્સ ઓફ રિસર્ચિસ, એના દ્વારા એ જે તે સિદ્ધાંતની સ્થાપના કરે છે અને જે છે એ સિદ્ધાંત જે છે એ મનુષ્ય જાતિને કઈ રીતે, જેને કહીને કે મેક્સિમમ બેનિફિટ્સ એના મનુષ્ય જાતિને, સમાજને, જેને કહીને કે માનવ સમાજને, વિશ્વ સમાજને આપી શકાય તે માટેના સિદ્ધાંતની સ્થાપના કરે છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને સમજૂતી જે છે એ આપણે શીખ્યા. હવે ત્યાર પછી આપણે મનોવિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે, બરાબર, કોઈ પણ જોજો વસ્તુ યા બાબત હોય છે તો એનું સ્વરૂપ હોય છે. બરાબર, જેમ કે અત્યારે વાયરસ જે છે એનું સ્વરૂપ આપણે બધા જાણીએ છીએ. બરાબર, તમે એની ઇમેજ જોતા હશો અને એનું સ્વરૂપ એટલે કે એના લક્ષણોમાં તમે સૌ જાણો છો કે કેવા પ્રકારના લક્ષણો જણાતા એનું જે છે એ એનું જેને કહીએ કે લેબ, બરાબર, રિપોર્ટિંગ કરવામાં આવે છે કે એને શરદી, ઉધરસ છે, એને તાવ આવે છે, એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, એવા સમયે, બરાબર, એ પ્રકારનું મેં તમને કીધું એ પ્રમાણે જે છે એ લેબ રિપોર્ટિંગ થાય છે અને એ ચકાસવામાં આવે છે કે જે તે વ્યક્તિ જે છે એ જે તે વાયરસનો ભોગ બનેલ છે, બરાબર, એ XYZ કોઈ પણ વ્યક્તિ હોય એ વાયરસનો હકીકતમાં ભોગ બનેલ છે કે કેમ તે અંગે જેને કહીએ ને કે આપણને જાણકારી આપે છે, આપણને સમજ આપે છે. તો એ એનું સ્વરૂપ છે. તો મનોવિજ્ઞાનનું પણ સ્વરૂપ છે. હવે આપણે એના વિશે અભ્યાસ કરીશું.